નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર હચમચાવી નાખતા દ્રશ્યો સર્જાયા. ભીષણ અકસ્માતમાં 10 લોકોના મોત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. કાળનો ફેરો એવો તો ફર્યો કે એક સાથે 10 લોકો કાળનો કોળિયો બની ગયા. ગમકવાર અકસ્માતમાં 10 લોકોના મોત નિપજતા સમગ્ર હાઈવે પર ચકચાર મચી ગઈ. ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 8 લોકોના ઘટના સ્થળે જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા. પોલીસ દ્વારા 4 મૃતકની ઓળખ કરી લેવામાં આવી, જ્યારે અન્ય 6ની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ છે. મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો. અકસ્માતને પગલે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિકા કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા. આ ભયંકર અકસ્માત થતાં જ 108ની 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ખેડાકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 લોકોમાં એક 18 વર્ષનું નીલકુમાર બોજાની પણ હતા, જે ક્રિકેટ મેચ જોવા માટે અમદાવાદ આવી રહ્યો હતો. MBBSનો અભ્યાસ કરતો હતો નીલના મિત્રોનું ગ્રુપ બાય ટ્રેન ભરૂચથી આવી રહ્યું હતું, જ્યારે નીલ વડોદરાથી શટલ ગાડીમાં અમિતનગર ચોકડીથી બેઠો હતો. નીલના મોતના સમાચાર સાંભળી તેનો પરિવાર ભાંગી ગયો હતો. પરિવારના આક્રંદથી સમગ્ર સિવિલ હોસ્પિટલનું પરિસર હિબકે ચડી ગયું. તમામની આંખોમાં માત્ર આંસુ જ હતા. મૃતકની વાત કરીએ તો કારના ડ્રાઈવર સુરેન્દ્રસિંહ અમરસિંહ રાવત, જે ભીલવાડા રાજસ્થાનના રહેવાસી છે. યોગેશભાઈ નરેન્દ્રભાઈ પંચાલ અમદાવાદમાં હેમલ પાર્ક તક્ષશિલા વિદ્યાલય પાસે રહેતા હતા. નીલકુમાર મુકેશભાઈ ભોજાડી 29 દયાલનગર સોસાયટી વારસિયા રોડ વડોદરાનો રહેવાસી, જ્યારે જયશ્રીબેન મિસ્ત્રી ગણેશનગર સોસાયટી વડોદરાના રહેવાસી. શાહબુદ્દીન અંસારી, જે મુંબઈ વેસ્ટના રહેવાસી છે, જ્યારે સોલંકી અમિતભાઈ મનુભાઈ વલસાડના રહેવાસી છે. આ તરફ દ્વારકા અને વડોદરામાં પણ અકસ્માત સર્જાયા. દ્વારકામાં 2 લોકોના મોત નીપજ્યા. દ્વારકા લાંબા બાયપાસ પાસે બાઇક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. રોંગ સાઈડમાં આવી રહેલ કારે બાઇકને અડફેટી લેતા બાઇકમાં સવાર 2 શિક્ષકોના કરુણ મોત નીપજ્યા. લાંબા દાનેવ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 2 શિક્ષકોના અકસ્માતમાં મોત થતા પંથકમાં ચકચાર મચી ગઈ. દાનેવ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર આર ભંડિયા અને શિક્ષક ભરત બંધિયાને અકસ્માત નડ્યો હતો. આ તરફ વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત નીપજ્યું. અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા ચાલક યુવકનું મોત થયું. ગેસ સિલિન્ડર લઈને જતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નીપજ્યું. અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો. મૃતક યુવક કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી. બીજી તરફ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. ધસમસતા કન્ટેનરે કાબુ ગુમાવ્યો અને થઈ ગયું ગેરેજમાં એક્સિડન્ટ. વલસાડના પારડી નજીક આ વિચિત્ર અકસ્માત સર્જાયો. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો. હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહેલું એક કન્ટેનર બેકાબુ બની ગયું. હાઈવેની ટ્રેક છોડી સર્વિસ રોડ કુદાવીને બાજુમાં આવેલા એક ગેરેજમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં ગેરેજમાં પંચર બનાવી રહેલા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું, જ્યારે અન્ય એક યુવકની ઈજા થઈ. બનાવ બાદ આસપાસના વિસ્તારના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કન્ટેનર દુકાનમાં ઘૂસી જતા આખી દુકાન કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ પારડીના દમણી ઝાપા નજીક વિજય ટાયર સર્વિસ નામની એક ગેરેજની બહાર મૂળ બિહારનો મોહમ્મદ આફરોઝ પંચર બનાવી રહ્યો હતો અને તેની બાજુમાં અન્ય યુવક પણ બેઠો હતો. એ વખતે અચાનક જ હાઈવે પરથી એક ટ્રક કન્ટેનર બેકાબુ બની સર્વિસ રોડ કુદાવ્યો અને ગેરેજમાં ઘૂસી ગયો. આથી ગેરેજ બહાર બેસેલા બંને યુવકો કન્ટેનરની અડફેટે આવી ગયા. પૂર ઝડપે આવેલા કન્ટેનરની અડફેટે યુવકનું મોત નીપજ્યું અને એક યુવક ઇજાગ્રસ્ત થયો. બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આથી પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલકને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. 3 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં વાદળછાયું હવામાન હટતાની સાથે જ આગ ઓગતી ગરમી શરૂ થઈ. જાણે કે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે 9 શહેરોમાં 40 ડિગ્રી અને તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાક 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 1 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે પોરબંદર,
જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. આ સાથે કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, વડોદરા, અમરેલી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, છોટાઉદેપુર, ભુજ અને સુરતમાં પણ ગરમીનો પારો ઊંચકાય એવી શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત મળી હતી. જોકે વાદળો હટતા જ આગ ઓગતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે ડેમ છલકાયો. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે ડેમમાંથી પાણી વહેતા થયા હોય એવા દ્રશ્યો સુરેન્દ્રનગરના વઢવાણથી આવ્યા. અહીં ભર ઉનાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ડેમ પરથી ધસમસતા પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ આસપાસના ગામોને પાણી પૂરો પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થતા પાણી વહી નીકળ્યું. જોકે ખેરાળી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા હોવાનું અનુમાન છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને નિયમિત અને પૂરતું પાણી આપવામાં નથી આવતું, ત્યારે બીજી બાજુ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. મહત્વનું છે કે આ પહેલા પણ ધોળીધજા ડેમ 2 વખત વગર વરસાદે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ચોરીની રીત જોઈને ચક્કર આવી જશે. અમદાવાદના જ્વેલર શોપમાં મહિલાએ કરી ચોરી. અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા. આ વખતે તો ગ્રાહક બનીને આવેલી મહિલાએ જ્વેલર્સમાં હાથફેરો કર્યો. જો કે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચાંદખેડાની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચોરી કરતા ચકચાર મચી ગઈ. બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે ચાંદખેડામાં આવેલા શ્રી વિનાયક જ્વેલર્સમાં એક મહિલા ગ્રાહકનો સ્વાંગ રચીને વીંટી ખરીદવા માટે આવી હતી. જોકે જ્યારે દુકાનદાર દ્વારા વીંટી બતાવવામાં આવી રહી હતી તે સમયે જ મહિલાએ નજર ચૂકવીને ખોટી વીંટી મૂકી સોનાની વીંટી ચોરી લીધી. સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનામાં જોઈ શકાય છે કે મહિલા કેટલી સિફતપૂર્વક સોનાની વીંટીની ચોરી કરી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને શોધવા કવાયત હાથ ધરી હતી. સુરતમાં શંકાસ્પદ ચોર સાથે બની વિચિત્ર ઘટના. ભાગતા ભાગતા નદીમાં કૂદેલો યુવક કાદવમાં ફસાયો. તાપી નદીમાં છલાંગ લગાવતા ફસાયો કિચડમાં. પોલીસ અને ફાયરની ટીમે ચોરને બહાર કાઢ્યો. સુરતમાં એક શંકાસ્પદ ચોર સાથે વિચિત્ર ઘટના બની. લોકોના ટોળાથી બચવા માટે ચોરે તાપી નદીમાં છલાંગ લગાવતા તે કાદવમાં ફસાઈ ગયો. મળતી વિગતો પ્રમાણે સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના સામાનની ચોરી કરવા માટે એક યુવક ગયો હતો. જોકે ચોરી કરવા આવેલા આ શંકાસ્પદ ચોરની પાછળ લોકો પડતા તે જીવ બચાવવા ભાગ્યો અને સૂર્યપુત્રી તાપીમાં છલાંગ લગાવી દીધી. પરંતુ નદીમાં પાણી નહીં હોવાને કારણે તે કિચડમાં ફસાઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ રાંદેર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને શંકાસ્પદ ચોરને કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કિચડમાં ફસાયેલા શંકાસ્પદ ચોરની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. વરઘોડામાં હથિયાર સાથે ડાન્સ કર્યો. અમદાવાદના શાહીબાગની ઘટના. શાહીબાગમાં હથિયાર સાથે વરઘોડો નીકળ્યો. જયંતિલાલ ચુનીલાલ ચાલી નજીકનો વિડીયો સામે આવ્યો, જેમાં 5 યુવકો હથિયાર સાથે નાચતા દેખાયા. એક તરફ ચૂંટણીને લઈને હથિયારબંધીનું જાહેરનામું, ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં હથિયાર સાથેનો વરઘોડો જોવા મળ્યો. અસરવા સ્થિત જયંતિલાલ ચુનીલાલ ચાલી પાસેનો એક વિડીયો સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે વરઘોડામાં 5 યુવકો હથિયાર સાથે નાચી રહ્યા હતા. આ વિડીયોમાં એ પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે વરઘોડામાં યુવકોના હાથમાં રહેલ હથિયાર ધારદાર છે. નવાઈની બાબત એ છે કે પોલીસ આ વરઘોડાથી અજાણ હતી. એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને હથિયારબંધી છે, ત્યારે આ પ્રકારે વરઘોડામાં ધારદાર હથિયારો સાથે યુવકોને ડાન્સ કરતા જોઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા. આ તરફ રાજકોટના ગોંડલના નવા માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા પુરુષ વીજપોલ ઉપર ચડી જતા ભારે દોડધામ મચી. શિવ હોટલ પાસે હેવી લાઇન વીજપોલ ઉપર માનસિક અસ્થિર જેવો લાગતો યુવક ચડી જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા. અજાણ્યો યુવક વીજપોલ ઉપર ચડી જતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો અને પીજીવીસીએલના કર્મચારીઓ, પોલીસ, પાલિકાના ફાયરનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. છોટાઉદેપુરના નસવાડીમાં કપિરાજનો આતંક. એક વ્યક્તિ પર કર્યો હુમલો. નસવાડી ટાઉનના રાયણઘોડા વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. કપિરાજ નજીક ઉભેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધો અને આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાહદારીને કપિરાજ નજીક આવવું ભારે પડી ગયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક રાહદારી કપિરાજની નજીક જઈને કંઈક કહી રહ્યો છે. થોડીવારમાં કપિરાજે રાહદારીના વાળ પકડીને હુમલો કરી દીધો. દ્રશ્યોમાં દેખાય છે કે કપિરાજના હુમલાથી રાહદારી જમીન પર પટકાય છે. જોકે સદનસીબે એ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતી નથી અને આ બાદ બચાવ થાય છે. આ વિસ્તારમાં કેટલાય સમયથી કપિરાજનો આતંક હોવાથી સ્થાનિકો જણાવી રહ્યા છે અને ઝડપથી અહીં રહેતા કપિરાજના ત્રાસમાંથી છુટકારો આપવાની સ્થાનિકોની માંગ છે. લોકસભા ઉમેદવાર અમિત શાહનો આવતીકાલે મેગા રોડ શો. 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી. લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા. અમિત શાહ બપોર બાદ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠકો કરશે. અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
ફોર્મ ભરતા પહેલા અમિત શાહે ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં અમિત શાહે પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરીને ચર્ચા કરી. ચૂંટણી પહેલા અમિત શાહનો મેગા રોડ શો અમદાવાદ ખાતે યોજાવાનો છે. 18 એપ્રિલે દિવસભર અમિત શાહ રોડ શો કરશે. આ રોડ શો 2 ભાગમાં યોજવાનો છે. ગાંધીનગરથી લોકસભા સીટના લોકસભાના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંક્રાંત રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે. આવતીકાલે સવારે 8 કલાકે સાણંદ ખાતેથી અમિત શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે. ત્યારબાદ અન્ય વિસ્તારોમાં પણ રોડ શોનું આયોજન છે. અમિત શાહના રોડ શોને લઈને તૈયારીઓ તડામાર ચાલી રહી છે. મહત્વનું છે કે અમિત શાહ 19 એપ્રિલે 12:39 વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે. રાજકોટમાં પરેશ ધાનાણીના રૂપાલા પર ગંભીર આક્ષેપ. રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરી સવાલ કર્યા. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે, જેમાં સૌથી વધારે ચર્ચા રાજકોટ બેઠકની થઈ રહી છે. રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને, જ્યારે કોંગ્રેસ દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન સામે હજી રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર ગંભીર આક્ષેપ કર્યા. પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસનો બધો કકળાટ ભાજપમાં ગયો છે અને ભાજપમાં દાવાનળ જેવી સ્થિતિ સર્જાય છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે હું ઈશ્વરી શક્તિનો પાર માનું છું. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષથી વટલાઈને કમલમમાં પહોંચી ગયો છે. આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સપનો જોઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે. રડવા પર શું થયું? રાજકારણ શરૂ થતાની સાથે જ રાજકારણમાં કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું. આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું. 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ભાવુક થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા. મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા તે સમયે ભાવુક થયા હતા. તો સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોર સ્ટેજ પર જ રડી પડ્યા. તો અન્ય એક ઉમેદવાર પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા. ગેનીબેન ઠાકોર ફોર્મ ભરતા પહેલા પાલનપુરમાં ચડોતર સભા સંબોધી રહ્યા હતા, ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. જોકે કોંગ્રેસ ઉમેદવારના ભાવુક થવા પર હવે રાજકીય ટિપ્પણી શરૂ થઈ. ડીસા એમએલએ પ્રવીણ માળીએ નામ લીધા વગર પ્રહાર કર્યા. માળીએ કહ્યું, આખા દેશમાં 2 વિચારધારાની લડાઈ છે, એક જાતિવાદી અને બીજી રાષ્ટ્રવાદી. ચૂંટણીમાં દેશમાં 2 પ્રકારના લોકો મત માંગી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે. પદ્મિનીબાએ આખરે કર્યા પારણા. તબિયત લથડતા હોસ્પિટલમાં કર્યા પારણા. ઉપવાસ આંદોલન કરી રહેલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાની તબિયત લથડી હતી. પદ્મિનીબાની તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓએ 14 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબાની તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી રાજકોટની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સહિતના આગેવાનોએ ટેલિફોનિક વાતચીત કરીને તેમને પારણા કરવાની અપીલ કરતા તેઓએ 14 દિવસ બાદ પારણા કર્યા હતા. મહંત માયાનંદજી માતાજીના હસ્તે ક્ષત્રિય મહિલા અગ્રણીએ પારણા કર્યા. સંતો અને ધાર્મિક આગેવાનોની હાજરીમાં પદ્મિનીબા વાળાએ પારણા કરતા તેઓના ઉપવાસનો અંત આવ્યો. મહત્વનું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને છેલ્લા 14 દિવસથી તેઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. જો કે તબિયત લથડતા પદ્મિનીબાએ પારણા કર્યા. ક્ષત્રિય સંકલન સમિતિ પર પદ્મિનીબાને આ ગંભીર આરોપ. કયું સમાજને ગેરમાર્ગે દોરાયો, બહેનોનું કરાઈ રહ્યું છે અપમાન. સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં, બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળાએ ફરી તલવાર ખેંચી અને ગંભીર આક્ષેપ મૂક્યા. તેઓએ કહ્યું કે હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું, પરંતુ આગામી સમયમાં નહીં રહું. સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. સામાજિક પ્રશ્ને રાજકીયમાં ફેરવવામાં આવ્યા હોવાનો પણ પદ્મિનીબાએ આક્ષેપ મૂક્યો. રણનીતિ અમારી આખી બગાડી નાખી, નથી અમને બોલવા આપ્યા, હંમેશા અમારું અપમાન કર્યું છે. તો આજે હું અપમાન માટે તો હું બીજે લડત આપું છું. સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું? જે બહેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે. પદ્મિનીબાએ તો ત્યાં સુધી કહ્યું કે સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો છે અને આખી રણનીતિ બગાડી નાખી. મહત્વનું છે કે ઉપવાસ આંદોલનના 14 દિવસે પદ્મિનીબાની તબિયત બગડતા તેઓએ પારણા કર્યા હતા. લલિત વસોયાનો અનોખો અંદાજ. શોભાયાત્રામાં લલિત વસોયાએ ઢોલ વગાડ્યો.
ચૂંટણીના સમયમાં નેતાઓ અલગ અલગ અંદાજમાં દેખાતા હોય છે. જો કે આ વખતે લલિત વસોયા રામનવમીની શોભાયાત્રામાં અનોખા અંદાજમાં દેખાયા. રામનવમીની શોભાયાત્રામાં વસોયાએ ઢોલ વગાડ્યો. આટલું જ નહીં, તાનમાં આવી ગયેલા વસોયા તલવાર રાસ રમતા પણ જોવા મળ્યા. દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો. લોકસભાના ઉમેદવાર લલિત વસોયા રામનવમીની શોભાયાત્રામાં ઢોલ વગાડતા જોવા મળ્યા. સાથે જ તેમણે તલવારબાજી પણ કરી હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આજે ધોરાજીમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અનોખા ઉમેદવારે અનોખી રીતે ડિપોઝિટ ભરી. દમણ-દીવના અપક્ષના ઉમેદવાર ફરી ચર્ચામાં આવ્યા. સંઘ પ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે અનોખી રીતે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવાર લોકો પાસેથી ફાળો ઉઘરાવી એકઠા થયેલા રોકડા રૂપિયા ભરેલો ટોપલો માથે ઉપાડીને ચૂંટણી અધિકારી સમક્ષ ડિપોઝિટ જમા કરાવવા પહોંચ્યા. ઉમેશ પટેલને લોકો પાસેથી 63,000થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો. અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી અને એકઠા થયેલા રોકડા રૂપિયાના સિક્કા અને નોટોનો ટોપલો સાથે માથે મૂકી ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા અને ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા. ઉમેશ પટેલ આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે. 2019માં પણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી. આથી આ બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાયો હતો, જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા અને આ વખતે પણ તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે. જોકે આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો. હાથમાં ફાળો ઉઘરાવવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ઘર ફર્યા હતા અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદ રૂપે એક રોકડા રૂપિયા ફાળા તરીકે આશીર્વાદ માંગ્યા હતા. આથી ઉમેશ પટેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો, જેના ભાગરૂપે તેમને લોકો પાસેથી 63,000થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો. આજે લોકો પાસેથી મળેલા ફાળાની એક ટોપલીમાં ભરી તેઓએ એક સભા સંબોધી અને ત્યારબાદ લોકો પાસેથી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી ઉમેદવારી પત્ર ભર્યું. ચૂંટણી નજીક આવતા રાજ્યની સરહદો પર સુરક્ષા સઘન કરાય, વાહનોનું ચેકિંગ શરૂ કરાયું. ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડર ઉપર તકેદારી વધારાઈ છે. ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ તેજ કરાઈ. ચૂંટણી સમય થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચે વિશેષ તકેદારી રાખી છે, જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે. અગાઉ 1 કરોડ ઉપરાંતની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી. છેલ્લા 2 દિવસમાં 4 પ્રોબેશનના કેસો નોંધાયા હતા. કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લાની 7થી વધુ આંતરરાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધી ક્લોક પોલીસ દ્વારા તપાસ ચુસ્ત બનાવાઈ છે. આ તરફ નેતાઓએ પણ રામનવમીની ઉજવણી કરી. રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. રામનવમી નિમિત્તે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. રૈયા ચોકડી ખાતેથી ભગવાન રામની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ શોભાયાત્રા સમગ્ર શહેરમાં પણ ફરી. રૈયા ચોકડી ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ. રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાણાવટી ચોક ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ પછી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રૈયા ચોકડી ખાતે ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ તકે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ રામનવમી નિમિત્તે રામના ચરણોમાં શીશ ઝુકાવ્યું. પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી હોય કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હોય, બંને ઉમેદવારો રામના દરબારમાં પહોંચ્યા અને જીત માટે આશીર્વાદ મેળવ્યા. પાટણના વિરાઈ ચકલા સ્થિત મંદિરથી 37મી શોભાયાત્રા યોજાઈ. આ દરમિયાન બંને ઉમેદવારો પણ દર્શન માટે પહોંચ્યા. એમાં ચંદનજી ઠાકોર તો સિઝન ન હોવા છતાં ભગવાન રામ માટે બોર શોધીને લાવ્યા. સામાન્ય રીતે બોર શિયાળામાં, એમાં પણ પોષ મહિનામાં મળતા હોય છે, પરંતુ ચંદનજી તો ચૈત્રના ધૂમ ધકતા તાપમાં પણ બોર શોધીને લાવ્યા. આ તરફ બનાસકાંઠામાં રામનવમીના પાવન પર્વે રેખા ચૌધરી નડેશ્વરી માતાના દર્શને પહોંચ્યા, જ્યાં તેઓએ નડેશ્વરી માતાના દર્શન કરી પદ્મભૂષણ શ્રી સચ્ચિદાનંદજી મહારાજના આશીર્વાદ મેળવીને માતાજીની પૂજા અર્ચના કરી. દાહોદમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો. કારમાં લાગેલા છાણને કારણે પોલીસને મળી કડી. સંજેલીના જીતપુરામાં થયેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. આડા સંબંધને લઈને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. પોલીસે કારમાં લાગેલ છાણ અને લીલા ઘાસને કારણે ભેદ ઉકેલી નાખ્યો. મહત્વનું છે કે જીતપુરામાં ગત મોડી રાત્રે નિવૃત્ત દંપતી ઉપર કુહાડી વડે હુમલો કરી લૂંટ થઈ હતી, જેમાં હત્યારા પતિએ પત્ની સાથેના આડા સંબંધની આશંકામાં દીપસિંહ નામના શખ્સની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે હત્યાને લૂંટમાં ખપાવવા ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કારમાં લાગેલા છાણ અને લીલા ઘાસથી પોલીસને કડી મળી હતી અને પોલીસે વધુ પૂછપરછ કરતા હત્યારો ભાંગી પડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે હત્યારાને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના યુવકને હની ટ્રેપમાં ફસાવી 25 લાખ માંગનારી 2 યુવતી સહિત 4 આરોપી પોલીસ સકંજામાં.
સોશિયલ મીડિયા થકી રાજકોટનો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો. જૂનાગઢની યુવતીએ ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી. ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી. યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવતીએ યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટોઝ અને વિડીયો લઈ લીધા બાદ પૈસાની માંગણી કરી. યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું. તો આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી પણ લઈ લીધી હતી. મૂળ રાજકોટનો અને કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા ધર્મેશ પંડ્યાને જૂનાગઢની યુવતીનો ફોન આવ્યો અને ત્યારબાદ તેઓ વોટ્સએપના માધ્યમથી નજીક આવ્યા. ત્યારબાદ યુવતીએ યુવકને જૂનાગઢ એક રહેણાંક વિસ્તારમાં બોલાવ્યો. અગાઉના પ્લાન અનુસાર એક મહિલા અને 3 ઈસમ ત્યાં આવી પહોંચ્યા અને ભોગ બનનારને મારવાની અને ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત 25 લાખની માંગણી કરી. 7 લાખના હપ્તા આપવાનું પણ કહીને સમાધાન થયું. આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી પણ લઈ લીધી અને તેને છોડી મૂક્યો. આ મામલે પોલીસે 2 યુવતી સહિત 4ની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ભાઈનો હત્યારો પકડાયો. સગા મોટા ભાઈની હત્યા કરી હતી. દારૂના નશામાં માતા સાથે મારઝોડ બાદ નાના ભાઈએ સગા મોટા ભાઈની હત્યા નિપજાવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ પહેલા ડિંડોલી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ વહેલી સવારે સુરતના ડિંડોલી કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરૂ જગ્યાએથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. મૃતકના હાથ ઉપર બુદ્ધ ભગવાનનું ટેટુ ચિતરેલું મળી આવ્યું હતું, જેથી ઉધના અને પાંડેસરા ખાતે રહેતા બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કરી ઓળખ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે મૃતકના ઘરે પહોંચી માતાની પૂછપરછ કરી, જ્યાં મૃતક તેની માતાને મારઝોડ કરતો હોવાથી તેના નાના ભાઈ જોડે ઝઘડો થયો હોવાની હકીકત જણાવી, જેથી પોલીસે કિશોરનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવ્યો, જ્યાં પોલીસ દ્વારા કિશોરની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તેણે જ પોતાના મોટા ભાઈ ગોવિંદની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યામાં મદદરૂપ તેનો પિતરાઈ ભાઈ પણ સામેલ હતો, જે હત્યાની ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. તેની પણ મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે ધરપકડ કરી લીધી. અમદાવાદમાં થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલાયો. 3 આરોપી પોલીસને દબોચવામાં સફળતા મળી. અમદાવાદમાં સરા જાહેર ફિલ્મી સ્ટાઇલમાં યુવક પર થયેલા ફાયરિંગનો 6 દિવસે ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સકંજામાં લીધા. ચૂંટણી સમયે ધોળા દિવસે યુવક પર થયેલા સરા જાહેર ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો. ફિલ્મી સ્ટાઇલમાં 2 શખ્સો બાઇક પર આવ્યા અને તેમણે બાઇક પર જઈ રહેલા 2 યુવકોમાંથી એક યુવક પર નિશાન તાકી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનારા શાર્પ શૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ધોળા દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો અને ફિલ્મી સ્ટાઇલમાં બાઇક પર આવી યુવક પર નિશાન તાકી 2 રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે સદનસીબે યુવકનો જીવ બચી ગયો. ધોળા દિવસે ઘટેલી આ ઘટના બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ઘટનાને અંજામ આપનાર નયન વ્યાસ, નીરવ વ્યાસ અને અર્જુન દેહાદાની ધરપકડ કરી છે. પૈસાની લીધેદેધીમાં આરોપીએ હર્ષિલ ત્રાંબડિયા પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની વાત કરીએ તો નરોડામાં હર્ષિલ ત્રાંબડિયા પોતાના મોટા ભાઈને ઓફિસ મૂકવા ઘરેથી બાઇક પર નીકળ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ 2 રાઉન્ડ ફાયર કર્યું હતું. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા ફાયરિંગ કરનાર સાળા બનેવીનું નામ ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાળા બનેવી અને શાર્પ શૂટર અર્જુન દેહાદાની ધરપકડ કરીને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અયોધ્યામાં આવ્યો ઐતિહાસિક અવસર. રામનવમી પર રામલલ્લાના લલાટે સૂર્ય તિલક. બોલો સિયાવર રામચંદ્ર કી જય. અયોધ્યા રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક કરાયું. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. અભિજીત મુહૂર્તમાં રામલલ્લાને 3 મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ સૂર્યવંશી હતા, તેથી તેમને સૂર્ય તિલક લગાવવાની પરંપરા છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલ્લાની મૂર્તિના કપાટ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમક્યો. રામનવમીના અવસરે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડ્યા. વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક રામનવમીની તારીખે સૂર્યના કિરણો રામલલ્લાની મૂર્તિ પર તિલક લગાવે છે. મંદિરના નિર્માણ પર કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલ્લાની મૂર્તિના કપાટ પર તિલક કરાશે. તેમના કહેવા પ્રમાણે આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના 3જા માળેથી રામલલ્લાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલ્લાની મૂર્તિ સુધી પહોંચશે. જોકે ગુજરાતના કોબા જૈન મંદિરમાં દર વર્ષે સૂર્ય તિલક પણ જોવા મળે છે. અયોધ્યામાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
રૂરકીના વૈજ્ઞાનિકો અરીસાની લંબાઈ અને પિત્તલનો ઉપયોગ કરીને એક અનોખી સિસ્ટમ બનાવી છે, જેના દ્વારા કોઈ પણ બેટરી કે વીજળીનો ઉપયોગ કર્યા વિના સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડે છે. રાજ્યના મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી. રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. સેટેલાઇટથી સુરધારા સર્કલ થઈ ચાણક્યપુરી સુધી શોભાયાત્રા નીકળી. રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. ઢોલ નગારા અને ડીજે સાથે શોભાયાત્રા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ગોતાના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈની આગેવાનીમાં ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ હાજર રહ્યા અને રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપકભાઈ શર્મા તથા મોટી સંખ્યામાં રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા. દ્વારકામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ. દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો. દ્વારકાધીશને ધનુષ બાણ, શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિતના આભૂષણોથી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો. મંદિરમાં રામનવમી ઉત્સવની મહાઆરતીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ કૃષ્ણના રામના દર્શન કરી ધન્યતા અનુભવી. આ તરફ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી થઈ. રામલલ્લાના બિરાજમાન બાદ પહેલી રામનવમી દેશભરમાં ઉજવાઈ જ રહી છે. જગન્નાથ મંદિરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. બપોરના 12 વાગે ભગવાન રામનો મહાભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ભગવાન પારણે ઝુલાવવામાં આવ્યા. રામની શોભાયાત્રામાં મોદીએ જમાવ્યું આકર્ષણ. જાફરાબાદમાં પીએમ મોદીની વેશભૂષા ધારણ કરી અને આવ્યા હતા લોકો. હાલ ચૂંટણીનો માહોલ છે. નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં રામનવમીમાં નીકળેલી શોભાયાત્રામાં પણ ચૂંટણીના રંગ દેખાયા. આ દ્રશ્યો અમરેલીના જાફરાબાદના છે, જ્યાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. શોભાયાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીની વેશભૂષામાં પહોંચેલા એક વ્યક્તિએ આકર્ષણ જમાવ્યું. કાર પર સવાર થઈને આવેલા વ્યક્તિનું વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સ્વાગત કર્યું. હીરાભાઈ સીધા જ તેમની પાસે પહોંચ્યા અને કાર પર જઈને ફૂલહાર પહેરાવ્યો. જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આ શોભાયાત્રામાં પીએમ મોદીની વેશભૂષામાં પહોંચેલા આ ભાઈએ કારમાંથી સૌનું અભિવાદન ઝીલ્યું. સુરતમાં છે એવું રામ મંદિર કે જ્યાં કોઈ મૂર્તિ કે ફોટાની નહીં પરંતુ લખેલા મંત્રની થાય છે પૂજા. સુરતમાં આવેલા એક અનોખા રામ મંદિરની વાત. એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી થતી, પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 950 કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે. અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામસ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. વિશ્વ શાંતિ હેતુ અર્થે મંદિર બનાવવામાં આવ્યું છે. 12 મંદિર 2017ના રોજ 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના શ્રી ગણેશ થયા હતા. સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 1100 કરોડ સુધી પહોંચી ગયું. આ બધી મંત્ર બુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ 2021માં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુહૂર્ત થયું. 2022માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રામ નામ લિખિત બુક્સની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને એ બધી બુક મંદિરમાં મૂકવામાં આવી. હાલમાં મંદિરમાં 950 કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરી દેવાઈ છે. આ તૈયાર થયેલી બુકને 4 લેયરમાં બાંધીને મંદિરમાં રાખવામાં આવી છે, જેથી ખરાબ ન થાય. 1.5 લાખ જેટલા ભક્તો દ્વારા લખાયેલી 3 લાખ જેટલી બુક મંદિરમાં સ્થાપિત છે. આવેલી સોનાની રામાયણ ફક્ત સુરતમાં રામનવમીએ જ થાય છે દર્શન. સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો છે, અને તે છે સુવર્ણ રામાયણ. વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના એક એવા જ રામ ભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાની ઇંકથી લખ્યું છે. દુર્લભ કહી શકાય તેવી આ સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાની સાથે હીરા માણિક પણ જડવામાં આવ્યા છે. રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા. ભગવાન રામના જીવનકાળ પર તૈયાર થયેલી રામાયણના એક શબ્દો સોનાની ઇંકથી લખવામાં આવ્યા છે. 530 પાનાની અને 222 તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાન